હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ, એની અંદર સંધિ છે, એના નિયમો અને એની સમજૂતી, એના વિશે શીખીશું અને એનો ભાગ 2. તો સુવિચારથી આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે. તો એ સુવિચારથી આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો આજે જોશું આપણે વિજાતીય સ્વર સંધિ, એના વિશે શીખીશું. તો વિજાતીય સ્વર સંધિ એટલે શું? તો કે જુદા જુદા સ્થાનોથી ઉચ્ચારાતા સ્વરને વિજાતીય સ્વર કહેવાય છે. એક જ સ્થાને ઉચ્ચારાતા હોય અને સજાતીય સ્વર સંધિ કહેવાય, અને જુદા જુદા સ્થાનથી ઉચ્ચારાતા સ્વરને વિજાતીય સ્વરો કહેવાય છે. અ, આ, ઈ, ઉ અને ઉ એ છે વિજાતીય સ્વર છે. તો પાછા એમાં આગળ આપણે જોઈશું તો કે વિજાતીય સંધિ છે એના 3 પ્રકાર પડે છે. એક છે ગુણ સંધિ, એના પછી બીજું છે યણ સંધિ, અને ત્રીજું આવે યયાદિ સંધિ. એ વિજાતીય સંધિના 3 પ્રકારો છે. તો આજે છે વિજાતીય સ્વર અને સંધિ છે, વિજાતીય સ્વર સંધિ છે, એના નિયમો છે એ જોશું આગળ આપણે. તો સૌથી પહેલાં નિયમ નંબર 4 આગળ છે. નિયમ 3 સુધી આપણે જોઈ ગયા સજાતીય સ્વર સંધિને. આજે ચોથો નિયમ છે તો કે અ પ્લસ ઈ હોય તો પણ એ થાય છે, અ પ્લસ ઈ હોય તો પણ એ થાય છે, આ પ્લસ ઈ એનો પણ એ, અને આ પ્લસ ઈ એટલે મોટો ઈ તો પણ એ થાય છે. એ ચોથો નિયમ છે. એના પછી 5મો નિયમ છે કે અ પ્લસ ઉ હોય તો ઓ થાય, અ પ્લસ મોટો ઉ હોય તો પણ ઓ થાય છે, આ પ્લસ ઉ હોય તો ઓ થાય, અને આ પ્લસ ઉ હોય તો પણ છે એ ઓ થાય છે. એટલે ખાસ છે આ શોર્ટ એને યાદ રાખવાનું છે આપણે, કે એના આધારે આપણે સંધિ છે છૂટી પર પાડી શકીએ છીએ, અને એના આધારે સંધિ આપણે જોડી પણ શકીએ છીએ. તો તે ચોથો નિયમ હતો કે એ પ્લસ ઈ છે એનોય એ થાય છે, નાનો ઈ, પછી એ પ્લસ ઈ બરાબર છે મોટો એ થાય છે, અને આ પ્લસ ઈ તો એનો પણ ઈ, અને આ પ્લસ મોટો ઈ તો એનો પણ એ થાય છે. તો ચલો આપણે આગળ એના ઉદાહરણો જોઈએ. તો નિયમ 4ના ઉદાહરણો સંધિ જોડો અને છોડો 2 આપણે જોશું. તો આગળ આપણે જોયું એ સાઈડમાં આપેલું છે કે અ પ્લસ ઈ તો એ 4ના ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે કે પરમ પ્લસ ઈશ્વર, એટલે પરમ પ્લસ પરમ અ બોલાય છે એટલે અ છૂટો પડે એમાંથી પરમ પ્લસ અ, એના પછી પ્લસ થાય છે ઈશ્વર. એને આપણે જોઈએ તો પરમ અ અને ઈ છે તો એ ભેગા થાય તો એ બને છે, એટલે એનું થશે ઈશ્વર. એટલે પરમ પ્લસ એ અને ઈશ્વર, એમાંથી આપણે એને જોડીએ તો પરમેશ્વર. કેમ કે મ એ છે મને અંદર ભળી જાય છે, એ છે ઈની અંદર ભળી જાય છે એટલે પરમેશ્વર, એની સંધિ છે જોડાય છે. બીજું છે મહા પ્લસ ઇન્દ્ર, તો એની અંદર મ પ્લસ આ છે એમાંથી છૂટો પડે છે, ને પ્લસ ઇન્દ્ર, અને આપણે સંધિ છૂટી પડી. તો મ પ્લસ એ છે, એ પ્લસ ઈ, અ પ્લસ એ તો એની અંદર ઈ છે પડે છે એટલે મહેન્દ્ર, એની સંધિ થશે. એના પછી એના આપણે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. શૂર પ્લસ ઈશ તો સુરેશ, મહા પ્લસ ઈશ તો મહેશ થશે. સંધિને જોડીએ પહેલાં આપણે, મહા પ્લસ ઈચ્છા તો મહેશછા. એના પછી સોમ પ્લસ ઈશ્વર તો સોમેશ્વર થશે. આ મોસ્ટ આઈએમપી સંધિ છે અને વારંવાર એક્ઝામની અંદર પૂછાય એવી છે. તો એને પછી છે સંધિ છોડો, તો ધર્મેન્દ્ર તો બરાબર ધર્મ પ્લસ ઇન્દ્ર એટલે ધર્મેન્દ્રની સંધિ છૂટી પડે. પછી જીતેન્દ્રને જોઈએ તો જીત પ્લસ ઇન્દ્ર એટલે જીતેન્દ્ર. એના પછી જે ત્રીજું કે યોગેશ, તો યોગેશની સંધિ છોડીએ તો યોગ પ્લસ ઈશ એટલે યોગેશ. યથેષ્ઠા તો યથા પ્લસ ઈષ્ટ એટલે આ અને ઈ તો એ થશે એટલે યથેષ્ઠ. પછી કલેન્દુ તો કલા પ્લસ ઇન્દુ, કલ પ્લસ ઇન્દુ નામનો શબ્દ નથી એટલે કલા પ્લસ ઇન્દુ એટલે એનો થશે કલેન્દુ. એટલે આ અને ઈ ભળે એટલે એમાં થશે એ. એના પછી છે કે રમેશ, તો રમા એનામાંથી આપણે એને સંધિ છૂટી પાડીએ તો રમા પ્લસ ઈશ એટલે રમેશ, આમાં ઈ ભળે એટલે એ થશે, એટલે એનો થશે રમેશ. એના પછી નિયમ નંબર 5ના ઉદાહરણની સંધિ જોડો અને છોડો એ જોઈએ આપણે. તો અ પ્લસ ઉ હોય નાનો ઉ તો ઓ થાય છે, અ પ્લસ મોટો ઉ એનો પણ ઓ થાય, આ પ્લસ ઉ એનો પણ ઓ, અને આ પ્લસ મોટો ઉ હોય તો પણ ઉ થાય છે. તો એના આપણે ઉદાહરણ જોઈએ કે પર પ્લસ ઉપકાર છે ને આપણે સંધિ જોડવાની છે.
પર પ્લસ એમાંથી છૂટો પડે અ અને પ્લસ ઉ, તો અ અને ઉ ભેગા થાય તો શું બને તો કે ઓ, તો પર પ્લસ ઓ પ્લસ ઉ અને અ છે એ ભળી ગયા એટલે પા કા ર એ વધ્યું. તો આપણે એને જોડીએ તો એનું બનશે પ રોપ કાર, કેમ કે ર છે એમાં ઓ ભળી જશે એટલે પ રોપ કાર એની સંધિ થશે. એના પછી બીજું ઉદાહરણ છે કે મહા પ્લસ ઉત્સવ. તો એમાંથી આપણે જોઈએ મ પહેલા શબ્દ છે એમાંથી છૂટો પડે આ અને એના પ્લસ છે વધ્યું ઉત્સવ, તો એને આપણે જોડીશું તો મહ પ્લસ ઓત્સવ અને છે એમાં ઓ ભળી જાય એટલે એનું થશે મહોત્સવ. તો આગળ એના બીજા ઉદાહરણો જોઈએ. 9 પ્લસ ઉઢા, તો એનું થશે નવોઢા, કેમ કે અ અને ઉ ભળે તો ઓ થાય એટલે નવોઢા. ભાગ્ય પ્લસ ઉદય, તો એનું થશે ભાગ્યોદય. ય છે તો એની અંદર છે અ અને ઉ, તો એનો ઓ થશે એટલે ભાગ્યોદય આપણે બોલીએ તો જેના પરથી આપણે ખબર પડી જાય છે. એના પછી છે ગંગા પ્લસ ઉર્મી, તો એનું થશે ગંગોર્મી. સંધિ છોડોના ઉદાહરણ આપણે જોઈએ કે સૂર્યોદય, તો સૂર્ય પ્લસ ઉદય, સંધિ છોડીએ એમાંથી તો સૂર્ય પ્લસ ઉદય એટલે અ અને ઉ, તો એનો ઓ સૂર્યોદય. પ્રણયોર્મી, પ્રણય પ્લસ ઉર્મી એટલે પ્રણયોર્મી. સદોદિત, તો એની સંધિ થશે કે સદા પ્લસ ઉદિત એટલે સદોદિત. શાળા ઉપયોગી, તો શાળા પ્લસ ઉપયોગી એટલે શાળા ઉપયોગી. આ અને ઉ એટલે ઓ એટલે શાળા ઉપયોગી. એના પછી વિદ્યોર્મી, તો વિદ્યા અને સંધિ આપણે છૂટી પાડશું તો એમાં બનશે વિદ્યા પ્લસ ઉર્મી એટલે વિદ્યોર્મી સંધિ થાય છે. તો આ બધી સંધિના એક્ઝામ્પલ છે, મોસ્ટ એમપી છે અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, એટલા માટે ખાસ યાદ રાખજો. એના પછી આપણે સજાતીય સ્વર સંધિ જોઈએ. આગળ છે વિડીયોની અંદર આપણે સજાતીય સ્વરના 3 નિયમો જોયા હતા. એના પછી અહીંયા બાકી છે એ નિયમ જોઈએ છે, કેમ કે બધી એક જ હરોળની અંદર આપણે લીધેલા છે. તો નિયમ નંબર 6 એમ કહે છે કે અ પ્લસ એ હોય તો એના બરાબર થશે ઐ, અથવા આ પ્લસ એ હોય તો એનું પણ થાય એ. એના પછી અ પ્લસ એ હોય તો એનું પણ થશે એ અને આ પ્લસ એ તો એનું ઐ. એના પછી નિયમ નંબર 7 છે અ પ્લસ ઓ તો એનું થાય ઔ, આ પ્લસ ઓ તો એનું પણ થશે ઔ, અ પ્લસ ઓ તો એનું પણ થાય ઔ અને આ અથવા ઔ હોય તો એનું પણ ઔ થાય છે. તો નિયમ નંબર 6 અને નિયમ નંબર 7 છે. આપણે એમ જોતા જ થાય કે આમાં તો કંઈ ખબર જ નથી પડતી, પણ સમજી વિચારીને જોઈએ તો આપણે યાદ રહી જાય છે અને એની વધારેમાં વધારે આપણે પ્રેક્ટિસ કરશું. તો નિયમ નંબર 8 છે એ પ્લસ અ તો એનું ઐ થાય, ઐ પ્લસ અ તો એનું આઈ થશે, ઓ પ્લસ અ તો ઔ અને ઓ પ્લસ અ તો એનો બરાબર થશે આ. તો એ નિયમ નંબર 8 છે અને આ છે સજાતીય સ્વર સંધિના નિયમો છે. તો એના છે આગળના વિડીયોની અંદર આપણે એના આગળના છે ભાગની અંદર આપણે એના ઉદાહરણો દ્વારા આપણે સમજીએ. નિયમ 6 અને નિયમ 7 છે એને. તો ચાલો આગળ જોઈએ આપણે એને. તો નિયમ નંબર 6ના ઉદાહરણની સંધિ જોડો અને જોડો. એના ઉદાહરણ આપણે જોઈએ તો એ આપણે જોયું કે અ પ્લસ એ તો ઐ. તો સદા પહેલું ઉદાહરણ જોઈએ કે સદા પ્લસ એવ, તો એના આપણે છે પહેલાં જોડીએ શબ્દને તો સદ પ્લસ એમાંથી છૂટો પડે આ અને બરાબર એવ. એના પછી સદ પ્લસ એ વ, કેમ કે આ છે એ એમાં પડે એટલે ઐ થઈ અને એવ, તો એની સંધિ જો થશે સદેવ. એના પછી છે સંધિ છોડો, તો એક એક, તો 1 પ્લસ 1 એટલે એક એક, કેમ કે અ પ્લસ એ તો એમાં એનો થાય એ. એના પછી પુત્રેષ્ણા, તો પુત્ર પ્લસ એષ્ણા, તો આ છે એની અંદર એ ભળે એટલે ઐ થશે એટલે પુત્રેષ્ણા. એના પછી જો આગળ રહી ગયા બે ઉદાહરણ, એ સંધિ જોડોના છે. તો તથા પ્લસ એ, તો તથા તથી વ થશે એનું. એના પછી છે મહા પ્લસ ઐશ્વર્ય, તો મહેશ્વર્ય થાય, કેમ કે આ છે એની અંદર એ ભળે તો ઐ ભળે તો એનું થશે મહેશ્વર્ય. તો આ પણ બધા ઉદાહરણો છે એ ખૂબ જ અગત્યના છે એક્ઝામ માટે. તો એની વારંવાર આપણે પ્રેક્ટિસ કરીશું જેના કારણે આપણે સંધિ છે એ યાદ રહી જાય. તો એના પછી આપણે નિયમ નંબર 7ના ઉદાહરણો છે એ સંધિ જોડો અને છોડો એ જોઈએ. તો એ પહેલું ઉદાહરણ છે કે નિયમ નંબર 7 એવો છે એમ કહેવા માગે છે અ પ્લસ ઓ હોય તો ઔ થાય છે, આ પ્લસ ઓ હોય તો એનું પણ ઔ થાય છે,
અને અ પ્લસ ઔ હોય તો એનું પણ અ થાય અને આ પ્લસ ઔ હોય તો એનું પણ ઔ થાય છે. તો ઉદાહરણ પહેલું છે ઉષ્ણ પ્લસ ઓદન. તો ઉષ્ણ પ્લસ ઉષ્ણમાંથી અ છૂટો પડે એટલે અ પ્લસ ઓદન. તો અ પ્લસ ઓ તો એનું ઔ થાય. તો આપણે એને જોડીએ ઉષ્ણ પ્લસ ઔદન, કેમ કે અ છે ઓ એમાં ભળ્યો એટલે ઔ થયું છે. તો ઉષ્ણ પ્લસ ઔદન એટલે ઉષ્ણોદન એનું સંધિ છે એ જોડાય છે. એના પછી જલ પ્લસ ઓધ તો એનું થશે જલોધ. કેમ કે અ છે એમાં ઓ પડે એટલે ઔ થાય છે, એટલે ઓ પાછો લમાં ભર્યો એટલે જલોધ. એના પછી ગંગા પ્લસ ઓધ એટલે ગંગોધ. આ છે અને ઓમાં આ ગંગા ગામાં છે આ છૂટો પડે અને ઓ છે તો આ અને ઓ મળે તો એનું થાય ગંગોધ. એના પછી છે સંધિ છોડો. એના ઉદાહરણો છે પરમ મોધ. એને તો પરમોધને એને છૂટી પાડવી હોય તો પહેલાં પરમ છે છૂટો પડે એમાં પ્લસ ઔધ એટલે પરમોધ એની સંધિ થશે. એના પછી વનૌષધિ. તો વનૌષધિ આપણે બોલીએ શબ્દ એનાથી જ આપણે ખબર પડી જશે કે આ કઈ રીતના બને. તો વન પ્લસ ઔષધિ.